ओम नमो नारायण हर हर महादेव जय गिरनारी। आज शिवरात्रिનો આ પંચદિવસીય મિની કુંભ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જૂનાગઢમાં। હજારો શ્રદ્ધાળુઓ હજારો ભક્તો સંતો અહીં આવ્યા છે। મિની કુંભનું જ્યારે નામ છે, મિની કુંભ જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે અમારા શ્રી પંચદશનામ જૂના અખાડા તરફથી એક દીક્ષા મહોત્સવનું આયોજન થયું। ખાસ કરીને અમારા ગુરુ મહારાજ શ્રીમંત હરિગીરીજી મહારાજની પ્રેરણાથી અમે આ પહેલા પણ ઘણા બધા એવા દીક્ષા મહોત્સવ ઉજવ્યા અને જે પણ જિજ્ઞાસુઓ હોય, જેની વૃત્તિનું પરિવર્તન થયું હોય, જેને સંત તત્વ પ્રાપ્ત કરવું હોય, જેને સાધુ તત્વ પ્રાપ્ત કરવું હોય, જેને મંત્ર દીક્ષા કરવી હોય, સનાતન ધર્મની સેવામાં એક સંન્યાસી તરીકે વેખ લઈ અને જેને જીવન નિર્વાહ કરવું હોય એવા લોકોને ગુરુ તરીકે અમને માની સ્વીકારી અને દીક્ષા ગ્રહણ કરતા હોય છે। આજે જ્યારે શિવરાત્રિનો મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે એક દિવસ બાકી છે ત્યારે આજે જૂનાગઢની ગિરનાર તળેટીમાં ખૂબ મોટા પાયે દીક્ષા મહોત્સવનું આયોજન થયું છે, જેમાં શ્રી પંચદશનામ જૂના અખાડામાં અને અમારી સાથે ગુરુ સ્થાને અમને રાખી અને લગભગ 100 કરતાં વધુ 108 કે 9 લોકોએ ગ્રસ્ત પરંપરાનો ત્યાગ કરી અને સંન્યાસ પરંપરાનો સ્વીકાર કર્યો છે। અને સાધુના આજે અમે એની દીક્ષા મહોત્સવ રાખ્યો, જેમાં એને મંત્ર અને ભેખ આપવામાં આવે છે। સૌથી પહેલા એને ભસ્મ આપી, એટલે કે આ શરીર છે એ શરીર નાશવંત છે એનું એક આ પ્રમાણ છે, ભસ્મ છે એટલે ભસ્મ લગાડી 2 દિવસ સુધી એ મુંડન કરી ભસ્મ લગાડી અને ધૂણા ઉપર યજ્ઞ ઉપર બેસીને ભજન કરે છે। તેમજ તમામ સંન્યાસીઓ લગભગ 8 દિવસથી અહીં આવી ગયા છે અને પૂજનમાં અર્ચનમાં અને અમારી અખાડાની જે પરંપરા છે એ પ્રમાણે પરંપરાઓનો નિર્વાહ કરી આજે તમામને અમે જૂના અખાડાના સાધુ તરીકે, એક સંત તરીકે, એક મહાત્મા તરીકે લગભગ 100થી વધારે લોકોને સંન્યાસ દીક્ષા આપીએ છીએ।